ડેસિમલમાં કેવી રીતે કન્વર્ટ કરવું. લેટ્સ સે આપણી પાસે 532 છે જે ઓક્ટલમાં આપેલું છે અને એને આપણે ડેસિમલમાં કન્વર્ટ કરવું છે. તો આપણે જ્યારે બાઇનરી નંબર હોય એને ડેસિમલમાં કેવી રીતે કન્વર્ટ કરતા હતા, તો એનો વેઇટ હોય જેમ કે 101, તો અહીંયા 2 to the power 0 એનો વેઇટ છે, 2 નો પાવર 1 એ 0 નો વેઇટ છે અને 2 નો પાવર 2 છે એ આ 1 નો વેઇટ છે. તો આપણે એની સાથે મલ્ટીપ્લાય કરી એનો સમ કરી દેતા હતા. એવી જ રીતે અહીંયા પણ કરશું. અહીંયા 2, 3 અને 5, તો આ 2 નો વેઇટ છે 8 to the power 0 છે. અહીંયા આપણે 2 લખતા હતા કેમ કે બાઇનરીનો બેઝ છે એ 2 છે. અહીંયા આપણે 8 લખશું કેમ કે ઓક્ટલનો બેઝ છે 8 છે. આના માટે 8 to the power 1 અને અહીંયા 8 to the power 2. કેમ કે જેવી રીતે આપણે લેફ્ટ સાઈડ જતા જશો એવી રીતે પોઝિટિવ પાવર થતો જશે, એક ઇન્ક્રીમેન્ટ થતું જશે. તો હવે આપણે એનું ડેસિમલમાં કન્વર્ઝન જોઈ લઈએ. 8 to the power 2 into 5 plus 8 to the power 1 into 3 plus 8 to the power 0 into 2. તો અહીંયા મળશે 8 to the power 2 એટલે કે 64 into 5 plus 8 into 3 અને 8 to the power 0 એટલે કે 1 into 2. તો 64 into 5 મળશે 320, 8 3 24 અને 2 1 2. તો અહીંયાથી મળશે 320 plus 26. તો આ થઈ ગયું આપણું ડેસિમલમાં કન્વર્ઝન. તો જે 532 છે એને ડેસિમલમાં લખાશે 346. હવે આપણે કોઈ ફ્લોટિંગ પોઈન્ટ નંબર લઈ લઈએ ઓક્ટલમાં કે જેનું આપણે ડેસિમલ ફાઇન્ડ કરવું છે. લેટ્સ આપણી પાસે ઓક્ટલમાં કોઈ નંબર છે 23.52 ઓક્ટલમાં છે, એનું આપણે ડેસિમલમાં ફાઇન્ડ કરવું છે. તો આપણે પહેલા બધાના વેઇટ લખી લઈએ. તો અહીંયા 80 છે. આપણે જેવી રીતે રાઈટ સાઈડ જશું એ રીતે એનો વેઇટ છે મોલ નેગેટિવ થતો જશે. અહીંયા 2 અને અહીંયા જો થર્ડ હોત તો 8 to the power -3, 8 to the power -4 એવી રીતે મોલ નેગેટિવમાં જતો એનો પાવર. અને અહીંયા જેવી રીતે આપણે લેફ્ટ બાજુ જશું એવી રીતે એક ઇન્ક્રીમેન્ટ થતો જશે. તો હવે આપણે બધી જે ડિજિટ છે એને પોતપોતાના વેઇટ સાથે મલ્ટીપ્લાય કરીને સમ કરશું. તો 2 નો વેઇટ છે 8 to the power 1 into 2 પ્લસ 3 નો વેઇટ છે 8 to the power 0 into 3 પ્લસ 8 to the power -1 એટલે 1/8 into 5 પ્લસ 8 to the power -2 એટલે 1/8 to the power 2 into 2. 8 into 2 16, 8 to the power 0 એટલે 1 into 3, તો 3 plus 5/8 plus 8 to the power 2 એટલે 64. તો અહીંયાથી મળશે 16 plus 3 એટલે 19 plus 5 divided by 8, તો એ મળશે 0.625 plus અહીંયાથી મળશે 1 divided by 32, તો 1 divided by 32 થશે 0.03125. તો અહીંયાથી મળશે 19 plus 0.625 plus 0.03125. તો આ થશે 19.0.65625. તો આ થઈ ગયું 19.65625 કન્વર્ટ ડેસિમલમાં. અને આપણો જે અહીંયા નંબર હતો ઓક્ટલમાં એ હતો 23.52 ઇન ઓક્ટલ, જેને આપણે કન્વર્ટ કરી દીધું ડેસિમલમાં.